ગુજરાતી લોકો છે ને એ લોકોને છાશ પીવા તો જોઈએ અને છાશની અંદર અમારા કાઠિયાવાડમાં આપણા ગુજરાતી લોકો છે ને અને બધા લોકો છાશની અંદર મસાલો તો ખાસ નાખે. હવે મસાલો નાખવાનું કારણ શું હોય બેન, ઈ કયો પહેલામાં? પાચન શક્તિ ને બધું વધે છે એમાં. બરાબર, અને છાશ પીવાની પણ મજા આવે કારણ કે આપણે બધા ટેસ્ટફુલ ગુજરાતી બધા છે ને ટેસ્ટડા વાળા હોય. અને એમાંય તમને કહી દઉં કે અત્યારે હું મોરબીની અંદર છું, નિધિ મસાલા, એની અંદર તમે છાશનો મસાલો બનાવ્યો ને બેન, જી, તો ઈ મસાલાની અંદર બજારમાં તો મળે છે, તો તમારા મસાલાની ઈ મસાલામાં શું ફરક હોય કયો? અમારામાં એવું છે, લીંબુના ફૂલ નથી, પ્રિઝર્વેટિવ નથી, અને જે ટ્રેડિશનલી બને છે ને એ જ રીતે અમે બનાવીએ. પણ હવે તૈયાર આખો તમને મોરબીમાં તો ધૂમ મજા આવે છે, ઘર બેઠા તમને આખા ઓલ ગુજરાતમાં, ઓલ ઇન્ડિયામાં, આઉટ ઓફ કન્ટ્રીમાં આપણો મસાલો જાય છે ને, ક્યાં ક્યાં સુધી પહોંચાડ્યો તમારો મસાલો? અત્યારે અમે યુએસએ બી મોકલીએ છીએ, ઓસ્ટ્રેલિયા બી મોકલીએ છીએ, અને દુબઈના બી હમણાં ઓર્ડર લીધા છે. તમારું નામ ને થોડોક પરિચય પણ આપી દેજો. મારું નામ પૂજા છે, અને હું અચાર છે, ગોળ કેરીનો મસાલો છે, છાશ મસાલો છે, અને એમાં પણ ફુદીના સાથે પણ અમે છાશ મસાલો આપીએ છીએ, ચાનો મસાલો છે, બધું જ હોમમેડ. બેન, આ કેવી રીતે વિચાર આવ્યો, કેવી રીતે તમે આ બધું કર્યું, એ તો મને કહો. રસોઈનો પહેલેથી શોખ હતો, અને એમાં મસાલા વગર તો રસોઈ બને નહીં. એટલે બહારના મસાલા હતા એ થોડા કેવું કે એમાં પ્રિઝર્વેટિવ હોય, અને લીંબુના ફૂલ હોય, બીજા બધા પ્રકારના કેમિકલ્સ એડ કરેલા હોય, કારણ કે લોંગ ટાઈમ રાખવાનું હોય. એટલા માટે એવું થયું કે આપણે ઘરે બનાવીએ. હું ઘણા ટાઈમથી ઘરે બનાવતી હતી, હવે એવું થયું કે બીજા આજુબાજુ વાળાને પસંદ પડતા હતા, એવું થયું કે આપણે બધાને પહોંચાડીએ. મોટી મોટી ઘણી બધી અલગ અલગ આપણી મોરબીમાં જે હોટલ છે ને, એ બધીમાં એમને છાશની અંદર મોટો મોટો જે આખું પેકેટ કિલો વાળું એ લોકો લેતા કિલો વાળું છે. હા, રેસ્ટોરન્ટમાં મોસ્ટલી કિલો વાળું હોય છે. એ લોકો આ પેકેટ લઈ જવાનું પસંદ કરતા હોય છે. આમાં કયા કયા મસાલા તમે યુઝ કરતા હોય છે? આમાં છે આપણે શેકેલું જીરું હોય છે, પછી તીખા હોય છે, હિંગ છે, હળદર છે, સંચળ છે, મીઠું છે, એ બધું મિક્સ કરીને આખું એક પ્રી મિક્સિંગ બનાવો છો તમે? બધું મિક્સ કરીને એક પ્રોડક્ટ બનાવો. મોરબીમાં કુરિયર ફ્રી છે. મોરબીની અંદર ઘર બેઠા તમને મળી જવાનું છે, અને ગુજરાત બહાર તમે પણ લઈ જાવ, હું પણ અહીંથી લઈ જવાનું છું. એમની પાસે આ છાશમાં નાખવાનો મસાલા સિવાય આચાર મસાલો છે, જેમાં પણ એમાં કોઈ કલર કે પ્રિઝર્વેટિવ કશું જ નહીં, ચોખ્ખી વસ્તુમાંથી બનાવે. આપણે જે ટ્રેડિશનલી જે આપણા દાદીઓની બનાવતા ને, એમાં જે ઇન્ગ્રેડિયન્ટ નાખતા ને એ બી લાંબા સમય સુધી સાચવી જ શકતા, પણ પ્યોર વસ્તુ આપણે સિંગ તેલ નાખીએ છીએ, ઘરનું દળેલું મરચું છે, અને આમાં મીઠું હોય ને, પ્રિઝર્વેટિવ તરીકે ઓલરેડી કામ કરે છે. અચ્છા, એટલે મારા ખ્યાલ મુજબ કદાચ એવું કહી શકું ને કે કારણ કે બજારમાં કોસ્ટ કટિંગ નીચી કરવા માટે પણ કદાચ એ લોકો એ યુઝ કરતા હોય. આ ચાના મસાલામાં પછી આપણે કઈ વસ્તુ અંદર હશે? એમાં સૂંઠ છે, પછી મરી છે, લવિંગ છે, તજ છે, એલચી છે, એ રીતે આપણે ચોખ્ખી આ બધી વસ્તુથી આપણા રોગ મુક્ત પણ થઈ શકતા હોય છે, કારણ કે આપણા બધા વડવાઓ છે ને આ બધું બહુ જાણતા હતા, એટલે એ બધા લોકો ચામાં મસાલો અને આ બધી વસ્તુ નાખીને આપણને પીવડાવતા હતા, એથી કરીને આપણે બધા નિરોગી રહેતા. હું એટલું કહીશ કે છાશના મસાલાની અંદર